આવતીકાલથી ગરમી ઘટશે અને ધૂળની ડમરીઓ ઉડશે। ગુજરાતીઓને આવતીકાલથી ગરમીથી છુટકારો મળશે। રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। 44 ડિગ્રીના ટોર્ચરથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા છે। ત્યારે આગામી 2 દિવસ હવે ગરમીથી રાહત મળશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ ગરમીનો પ્રકોપ ઘટશે। 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। ત્યારબાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે। બીજી તરફ ગરમી ઘટશે તો ધૂળની ડમરીઓ ઉડશે। આવતીકાલથી ગુજરાતમાં તેજ પવન ફૂંકાશે। કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરી છે। આવતીકાલથી 2 દિવસ ધૂળની ડમરીઓ ઉડશે। દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં તેજ પવન ફૂંકાશે। વાતાવરણમાં ધૂળ જ ધૂળ જોવા મળશે, જેને લઈને 19 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે। સિંહોના ગઢ ધારીના અંબરડીમાં ભીષણ આગથી નાસભાગ। સિંહ સહિતના વન્ય પ્રાણીના ગઢ કહેવાતા ધારીના અંબરડી ગામ નજીક જંગલ ભડકે વળ્યું। જંગલમાં કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ મચી ગઈ। રેવન્યુ અને જંગલ વિસ્તારમાં આગ લાગતા ફાયર વિભાગ અને વન વિભાગ દોડતું થઈ ગયું। પવનને કારણે અંદાજે 300 વીઘામાં આગ પ્રસરી હતી। આ વિસ્તારમાં સાવજો અને અન્ય પ્રાણીઓ રહેતા હોવાથી વન વિભાગ ચિંતિત થયું હતું। અમરેલી જિલ્લા ફાયર ફાઇટર હેડક્વાર્ટરથી પણ ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ તરફ અરવલ્લીના ગંભીરપુરાના ડુંગર ઉપર પણ આગ લાગી છે। 1 કિલોમીટર વિસ્તારમાં આગ પ્રસરી જતા તંત્ર દોડતું થઈ ગયું। આગને કારણે વનરાજી વળીને રાખ થઈ ગઈ। આગ કયા કારણે લાગી તે જાણી શકાયું નથી। ધ બર્નિંગ કારના દ્રશ્યો છે નવસારીના। અહીં આશાપુરી મંદિરના પાછળ ઊભી રહેલી એક કાર સળગી ઉઠી। સ્કૂલ વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। નર્સરીથી કેજી સુધીના બાળકો નજીક જ હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો। જોકે શાળા સંચાલકોએ સમય સૂચકતા વાપરી બાળકોને સલામત સ્થળે ખસેડ્યા હતા। ત્યાં સુધીમાં તો શોર્ટ સર્કિટથી આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી। પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ભયાવહ હોવાથી કાર બળી ગઈ। સુરેન્દ્રનગરમાં ડામરની ફેક્ટરીમાં આગથી દૂર દૂર સુધી દેખાયા ધુમાડા। ભીષણ આગ અને ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો સુરેન્દ્રનગરના છે। સાયલાના વખતપર ગામના પાટિયા પાસ ડામર બનાવવાની સદભાવના ફેક્ટરી ભડકે બળી હતી। ફેક્ટરીમાં ભયાવહ આગ લાગતા આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ હતી। ફેક્ટરીમાં રહેલ ડામર, પુઠ્ઠા, બોક્સ, પેપર રોલ સહિતનો સામાન બળીને રાખ થઈ ગયો હતો, જેથી 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। આગને કારણે નાસભાગ મચી ગઈ। પાલિકાની ટીમને જાણ કરતા ફાયરના જવાનોએ પાણીનો મારો કરી આગને કાબૂમાં કરવા પ્રયાસ કર્યા। પ્રાથમિક તપાસમાં વીજ વાયર તૂટી જતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। જોકે સારી વાત એ છે કે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દોડતા ટ્રકમાં લાગી આગ। વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગી હતી। એકતા હોટલની બાજુમાં સર્વિસ રોડ પર ટ્રકમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ। થોડી જ વારમાં આગે